નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત આપનું સ્વાગત છે. ઇંગ્લિશની અંદર આપણે યુનિટ 3 ફાઉટ એન્ડ વનની અંદર એક્ટિવિટી 3 સુધી જોઈ ગયા છે. હવે આપણે એક્ટિવિટી 4થી જોઈશું. એક્ટિવિટી 4ની અંદર સ્ટોરી છે જેનું નામ છે બિરજુ ધ બ્રેવ. બ્રેવ એટલે બહાદુર, બહાદુર બિરજુ. તો જોઈએ હવે કે અહીં બિરજુ બહાદુર કેવી રીતે છે. There was a small village in the mountains. Mountain એટલે પર્વતો, વિલેજ એટલે ગામડું. પર્વતોની અંદર એક સરસ મજાનું નાનકડું ગામડું હતું. The name of the village was સુરજપુર. તે ગામનું નામ શું હતું? સુરજપુર. There was a big forest all around સુરજપુર. અરાઉન્ડ એટલે આજુબાજુ, ફોરેસ્ટ એટલે જંગલ. એટલે કે સુરજપુર ગામની આજુબાજુ મોટું જંગલ હતું. પીપલ ઇન સુરજપુર વેર હેપી. સુરજપુરમાંના લોકો ખૂબ જ સુખી હતા. They worked hard and grow good crops. તે લોકો ખૂબ જ મહેનત કરી અને ખૂબ સારો એવો પાક પકવતા હતા. ગ્રો એટલે પકવવું, ક્રોપ્સ એટલે પાક. વર્ક હાર્ડ એટલે કે ખૂબ મહેનત કરવી. બિરજુ અ યંગ મેન ઓલ્સો લિવ્ડ ઇન સુરજપુર. બિરજુ નામનો એક યુવાન તે પણ સુરજપુરમાં રહેતો હતો. He was tall and handsome. તે ઊંચો અને દેખાવડો હતો. He was wealthy too, but he was not brave. Wealthy એટલે સમૃદ્ધ. તે ખૂબ જ સમૃદ્ધ પણ હતો, પણ તે બહાદુર હતો નહીં. બ્રેવ એટલે બહાદુર. તે બહાદુર હતો નહીં. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણને સ્ટોરીનું નામ શું આપ્યું છે? બિરજુ ધ બ્રેવ, બહાદુર બિરજુ. પણ અહીં તેવું આપ્યું છે કે હી વોઝ નોટ બ્રેવ, તે બહાદુર નથી. તો આપણે જોઈએ કે એણે એવું તો શું કામ કર્યું જેથી બિરજુ ધ બ્રેવ સ્ટોરીનું નામ છે. હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. અફ્રેડ એટલે ડરવું. તે તો નાનકડા ઉંદરથી પણ ડરતો હતો. હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ. તે રાત્રે કદી બહાર જતો નહીં. એને એટલી ડર લાગતી કે રાત્રે બહાર પણ જાય નહીં. ધ ચિલ્ડ્રન ટ્રીઝડ હિમ. ટ્રીઝડ એટલે ચીડવવું. બાળકો તેને ચીડવતા હતા. બિરજુ ધ કાઉડ. કાઉડ એટલે ડરપોક. કાઉડ એટલે ડરપોક. બિરજુ તું તો ખૂબ જ ડરપોક છે. Once the village સરપંચ received a note from some dacoits. એક વખતની વાત છે, ગામના સરપંચને એક ડેકોઇટ્સ એટલે ધારપાડું એટલે ડાકુઓની નોટ એટલે ચિઠ્ઠી મળી. We are coming to your village tonight. એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આજે રાત્રે અમે તમારા ગામમાં આવીએ છીએ. Keep all your money and ornaments ready. Ornaments એટલે ઘરેણાં, એટલે મની એટલે પૈસા. તો તમારા પૈસા અને ઘરેણાં તમે તૈયાર રાખજો. The સરપંચ કોલ્ડ ધ વિલેજર્સ. એટલે સરપંચે શું કર્યું? બધા જ ગામ લોકોને ભેગા કર્યા. He showed them the note. તેણે એ ચિઠ્ઠી ગામ લોકોને બતાવી. Some villagers wanted to attack the dacoits. ઘણા વિલેજર્સ એટલે ગામ લોકોએ કીધું કે આપણે તે લોકો પર હુમલો કરવો જોઈએ. Some others said we shall trap them. ત્યારે અમુક લોકોએ કીધું કે આપણે તેમને ટ્રેપ એટલે પકડી લેવા જોઈએ. બિરજુ વોઝ ઓલ્સો there. એટલે બિરજુ પણ આની અંદર સામેલ હતો. એ પણ ગામ લોકોની જોડે ત્યાં જ હતો. He stood up and told the સરપંચ. સ્ટૂડ અપ એટલે ઊભો થયો.
ટોલ્ડ એટલે કહેવું. આ બંને ભૂતકાળના રૂપ છે. સ્ટેન્ડ અપનું થાય સ્ટૂડ અપ. ટોકનું ટોલ્ડ. સર ડોન્ટ વરી અબાઉટ ધ ડેકોર્ડ્સ એટલે સરપંચને કહે છે કે તમે ધાર પાડુઓની ચિંતા કરશો નહીં. આઈ વિલ ટીચ ધેમ અ લેસન હું તેમને સરખો બોધપાઠ ભણાવીશ. ધ વિલેજર્સ લાભ એટલે ગામ લોકો હસવા લાગે છે, કારણ કે જે બિરજુ એ નાના ઉંદરથી પણ ડરતો, રાત્રે અંધારામાં બહાર પણ ન જાય, તે આવા મોટા ધાર પાડુઓને પકડશે અને એમને પાઠ ભણાવશે એવું સાંભળીને ગામ લોકો હસવા માંડ્યા. વોટ યુ વિલ ટીચ ધેમ અ લેસન બિરજુ એટલે સરપંચ કહે છે કે શું તું એમને બોધપાઠ શીખાવીશ બિરજુ? યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ તું તો નાનકડા ઉંદરથી પણ ડરી જાય છે. હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન તો તું એમને પાઠ કેવી રીતે ભણાવી શકીશ? ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન એટલે બિરજુ કહે છે કે તમે મને ખાલી 10 સશક્ત યુવાનો આપો. સ્ટ્રોંગ એટલે કે શક્તિશાળી બળવાન યુવાનો તમે મને આપો. આઈ હેવ અ પ્લાન મારી પાસે એક યોજના છે. ધ સરપંચ અગ્રીડ એટલે હવે સરપંચ પણ તેની વાત માની જાય છે. હી આસ્ક્ડ 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગો વિથ હિમ એટલે એ કહે છે કે 10 સશક્ત યુવાનો એ બિરજુની સાથે જાઓ. આફ્ટર સનસેટ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ એટલે હવે સનસેટ એટલે સૂર્યાસ્ત થઈ ગયો ત્યારે બિરજુ અને તેના મિત્રો સાથે મળી અને ગામના ઝાંપા પાસે જાય છે. They carried a bundle of wire and sticks. Carried એટલે લેવું. તે લોકોએ વાયરો અને સ્ટિક એટલે લાકડીઓ લીધેલી હોય છે. They tied wire to the trees across the road. તે લોકો શું કરે છે? એ વાયરને ઝાડની વચ્ચે બાંધી દે છે. બે ઝાડ હોય તેની વચ્ચે એ લોકો તાર બાંધી દે છે. Then they hid themselves behind the trees. હવે તે લોકો શું કરે છે? અહીં હિડ એ હાઇડનું ભૂતકાળનો રૂપ છે. એ લોકો પોતે ઝાડની પાછળ છુપાઈ જાય છે. બિહાઇન્ડ ધ ટ્રીઝ એટલે કે ઝાડની પાછળ. ઇટ વોઝ ડાર્ક હવે રાત ખૂબ જ થઈ ગઈ હોય છે. They did not see anyone for a long time. એ લોકો ઘણો સમય રાહ જુએ છે પણ કોઈ જ દેખાતું નથી. Late at night the dacoits came on the horseback. હવે મોડી રાત થતાં ડેકોઇટ્સ એટલે કે ધાર પાડુઓ પોતાના ઘોડા પર બેસીને આવતા નજર પડે છે. They did not see the wire in the dark. આ ડાકુઓને જે ઝાડ પાસે તાર બાંધેલા હોય છે તે રાત્રિના અંધારામાં દેખાતા નથી. One by one they fell down. એ લોકો એક પછી એક એ તારના કારણે નીચે પડી જાય છે. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેમ આઉટ. હવે એ લોકો જેવા જ પડે છે એવા બિરજુ અને તેના મિત્રો બહાર આવી જાય છે. They caught the dacoits and tied them to the trees. એટલે હવે એ લોકો શું કરે છે? એ લોકોને પકડી અને ઝાડ પાસે બાંધી દે છે. The next day the સરપંચ called the police. હવે બીજા દિવસે સરપંચ શું કરે છે? પોલીસને બોલાવે છે. The police arrested the dacoits. હવે પોલીસ શું કરે છે? એ જે ડાકુઓ હોય છે ધાર પાડું એ લોકોને પકડીને લઈ જાય છે. The સરપંચ and the villagers congratulate બિરજુ and his friends. હવે સરપંચ અને ગામના બીજા લોકો બિરજુ અને તેના મિત્રોને કોંગ્રેચ્યુલેશન્સ એટલે કે અભિનંદન પાઠવે છે. Now બિરજુ was not બિરજુ the coward. હવે બિરજુ એ ડરપોક બિરજુ રહ્યો ન હતો. He was બિરજુ the brave.
હવે તે બહાદુર બિરજુ બની ગયો હતો. એટલે સ્ટોરીનું નામ શું થઈ ગયું? બિરજુ ધ બ્રેવ. કેમ? કારણ કે એણે ધાડપાડુઓને પકડ્યા હતા. એ તો નાના ઉંદરથી પણ ડરતો હતો, પણ તેણે હિંમત કરી અને પોતાની શક્તિ બતાવી ધાડપાડુઓને પકડી પાડ્યા. તેથી હવે તે બ્રેવ એટલે બહાદુર બની ગયો. એટલે આપણે પણ કોઈનાથી ડરવું જોઈએ નહીં. હવે આપણે આગળ જોઈશું. હવે આપણે સ્ટોરીના મિનિંગ જોઈએ. વિલેજ એટલે ગામડું. ક્રોપ એટલે પાક. ટુ ગ્રો એટલે ઉગાડવું. ગ્રો એ ગ્રોનું ભૂતકાળનું રૂપ છે. હેન્ડસમ એટલે રૂપાળો, દેખાવડો. વેલ્ધી એટલે સમૃદ્ધ. બ્રેવ એટલે બહાદુર. માઉસ એટલે ઉંદર. માઇસ એ માઉસનું બહુવચન છે. નેવર એટલે કદી નહીં. ટુ ટીઝ એટલે ચીડાવવું. ટીઝડ એ ટીઝનું ભૂતકાળનું રૂપ છે. કાવ્ડ એટલે કાયર, ડરપોક અથવા તો પીકણ. ટુ રિસીવ એટલે મેળવવું. રિસીવ્ડ એ રિસીવનું ભૂતકાળનું રૂપ છે. એના પછી નોટ એટલે ચિઠ્ઠી. ડેકોઇટ એટલે ધારપાડું. વિલેજર્સ એટલે ગ્રામવાસી. ટુનાઇટ એટલે આજે રાત્રે. મની એટલે નાણાં, પૈસા. ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં અથવા તો આભૂષણ. ટુ અટેક એટલે હુમલો કરવો. અટેક એ અટેકનું ભૂતકાળનું રૂપ છે. ટુ ટ્રેપ એટલે જાળમાં સંપડાવવું, ફસાવવું. ટેબ્ડ એ ટેપનું ભૂતકાળનું રૂપ છે. ટુ વરી એટલે ચિંતા કરવી. વરી એ વરીનું ભૂતકાળનું રૂપ છે. એના પછી ટુ લાફ એટલે હસવું. લાફ એ લાફનું ભૂતકાળનું રૂપ છે. સ્ટ્રોંગ એટલે સશક્ત. ટુ અગ્રી એટલે સંમત થવું. અગ્રીડ એ અગ્રીનું ભૂતકાળનું રૂપ છે. પ્લાન એટલે યોજના. સનસેટ એટલે સૂર્યાસ્ત. ટુગેધર એટલે એકઠા થવું. ગેધર એટલે એ ગેધરનું ભૂતકાળનું રૂપ છે. ગેટ એટલે દરવાજો અથવા તો ઝાંપો. ટુ કેરી એટલે લઈ જવું. કેરીડ એ કેરીનું ભૂતકાળનું રૂપ છે. બંડલ ઓફ વાયર્સ એટલે તારની ભારી. સ્ટીક એટલે સોટી. ટુ ટાઈ એટલે બાંધવું. ટાઈટ એ ટાઈનું ભૂતકાળનું રૂપ છે. ટુ હાઈડ એટલે સંતાવવું. હીડ એ હાઈડનું ભૂતકાળનું રૂપ છે. બિહાઇન્ડ એટલે પાછળ. ટુ કેચ એટલે પકડવું. કોટ એ કેચનું ભૂતકાળનું રૂપ છે. ટુ અરેસ્ટ એટલે ધરપકડ કરવી. અરેસ્ટ એ અરેસ્ટનું ભૂતકાળનું રૂપ છે. ટુ કોંગ્રેચ્યુલેટ એટલે અભિનંદન આપવા. કોંગ્રેચ્યુલેટેડ એટલે કોંગ્રેચ્યુલેટનું ભૂતકાળનું રૂપ છે. તમારે આ મિનિંગ્સ તમારી નોટમાં સારા અક્ષરે લખવાના છે. હવે આપણે એક્ટિવિટી 5 જોઈશું. વાર્તાનું મુખ વાંચન કરો. નીચે એમાં આપેલા શબ્દોને બીમાં આપેલા પદો સાથે જોડો. હવે આપણે એ અને બીને જોડવાના છે. તમને એના વાક્ય પ્રમાણે બીમાંથી કયું પદ બરાબર છે તે લઈને આ વાક્ય જોડવાના છે. તો પહેલું છે ફોરેસ્ટ. આપણે જોઈએ. પહેલાં આપણે બીના બધા વાક્ય જોઈએ. પહેલું છે અંજલિ કોલ્ડ લતા લડ્ડુ. ફૂલ ઓફ ટ્રીઝ. રાકેશ આન્સર્ડ ધ ક્વેશ્ચન. Jayesh won 100 meter race. The police caught the thief. Jagruti went to the doctor at 9. Neha replied yes. ચલો હવે આપણે એનું જોઈએ. ફોરેસ્ટ. તો ફોરેસ્ટની સાથે શું આવશે? ફૂલ ઓફ ટ્રીઝ. જંગલ એ ઝાડથી ભરેલું હોય ને, બરાબર. બીજું છે વેવ. વેવ સાથે આવશે જાગૃતિ વેન્ટ ટુ ધ ડૉક્ટર એટ
નાઇટ. જાગૃતિ રાતે પણ ડૉક્ટર પાસે જઈ શકે છે, એટલે બ્રેવ, બહાદુર છે. રાત્રે અંધારામાં બહાર નીકળે એ બહાદુર કહેવાય. તો આપણે પણ એવું કરવાનું નથી. અગ્રી. અગ્રીનું થશે નેહા. રિપ્લાઇડ યસ. નેહા એની વાતથી સંમત છે, એટલે એણે હા કીધું, એટલે ત્યાં આવશે 7 નંબર. એના પછી 30. 30 સાથે આવશે અંજલિ કોલ લતા લડ્ડુ. અંજલિ એની બહેનપણી લતાને લડ્ડુ કહીને બોલાવે છે, એટલે લડ્ડુ કહીને એને ચીડવે છે. તમે પણ કરો છો ને વિદ્યાર્થી મિત્રો, એકબીજાના નામ રાખીને, બરાબર? તેને કહેવાય 30. હવે રિપ્લાય. રિપ્લાયનું થશે રાકેશ આન્સર ધ ક્વેશ્ચન. રાકેશે સવાલનો જવાબ આપ્યો, એટલે એને રિપ્લાય આપ્યો. હવે કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેટ. જયેશ વોન 100 મીટર રેસ. જયેશે 100 મીટરની રેસ જીત્યો, તેથી તેને લોકોએ અભિનંદન પાઠવ્યા, એટલે કોંગ્રેચ્યુલેટ સાથે ચોથું આવશે. એના પછી અરેસ્ટ. ધ પોલીસ કોટ ધ થ્રીફ. પોલીસે ચોરોને પકડ્યા. જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને લખીને આપેલા છે, બરાબર? તમારા નોટમાં તમારે સારા અક્ષરે લખવાનું છે. વિડીયોમાંથી ન લખાય તો કંઈ નહીં, હું આના ફોટા પાડીને રાખવા, તેમાંથી લખી લેવું. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે એક્ટિવિટી 6 જોઈએ કે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાનું છે. ચલો, અહીંયા સેન્ટેન્સ આપ્યા છે, એટલે વાક્યો. હું એટલે કોણ બોલે છે અને હું એટલે કોને કહે છે. પહેલું છે કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી. કોણ કહે છે? ડેકોઇટ્સ. ધાર પાડવો કહે છે ને, કોને કહે છે? એ ચિઠ્ઠીમાં લખીને ગામના લોકોને કહે છે. બીજું બિરજુ ધ બ્રેવ. કોણ કહે છે? રાઇટર. એટલે કે આ સ્ટોરી જેણે લખી છે તે લેખક કહે છે. કોને કહે છે? બિરજુને કહે છે. એના પછી ટાઈ ધ વાયર્સ વિથ ધ ટ્રી. વાયરોને એ ઝાડની વચ્ચે બાંધી દેવ. કોણ કહે છે? બિરજુ કહે છે. કોને કહે છે? તેના મિત્રોને. તેની સાથે જે 10 યુવાનો ગયા હોય છે તેને કહે છે. ચોથું બિરજુ ધ કાઉટ. બિરજુ એ ડરપોક છે. કોણ કહે? બાળકો એને ચીડવતા હોય. કોને કહે છે? બિરજુને. ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. મને 10 સશક્ત યુવાનો આપો. કોણ કહે છે? બિરજુ કહે છે. કોને કહે છે? સરપંચને કહે છે. એના પછી કોંગ્રેચ્યુલેશન્સ ટીમ બિરજુ. બિરજુ અને તેના મિત્રોને અભિનંદન પાઠવે છે. કોણ? તો સરપંચ અને ગામ લોકો એ બિરજુ અને તેના મિત્રોને અભિનંદન પાઠવે છે, એટલે કોને કહીમાં શું આવશે? બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. આના પછી યુ આર અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. એટલે કહે છે કે તું તો નાનકડા ઉંદરથી પણ ડરે છે. કોણ કહે છે? સરપંચ કહે છે. કોને કહે છે? બિરજુને કહે છે. જ્યારે બિરજુ કહે છે કે તે ધાર પાડુઓને પકડશે, ત્યારે સરપંચ કહે છે પણ તું તો નાના ઉંદરથી પણ ડરે છે, તો તું એ ધાર પાડુઓને કેવી રીતે પકડી શકીશ? ત્યારે સરપંચ બોલે છે. એના પછી ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સેઝ. એટલે બિરજુની સાથે જાઓ અને તે જેવું કહે એ રીતે કરો. કોણ કહે છે? સરપંચ. કોને કહે છે? સ્ટ્રોંગ યંગ મેન. જે 10 સશક્ત યુવાનો હોય છે તેને કહે છે. એના પછી કમ એન્ડ અરેસ્ટ ધ ડેકોઇટ્સ. આવો અને ધાર પાડુઓને પકડી જાઓ. કોણ કહે છે? સરપંચ કહે છે. કોને કહે છે? પોલીસને કહે છે. એના પછી હાઇડ બિહાઇન્ડ ધ ટ્રીઝ. ઝાડની પાછળ છુપાઈ જાઓ. કોણ કહે છે? બિરજુ કહે છે. કોને કહે છે? તેના મિત્રોને કહે છે. તમારે આ પણ તમારી નોટમાં સારા અક્ષરે લખવાનું છે. હવે આપણે એક્ટિવિટી 7 જોઈએ, ટ્રુ ફોલ્સ. ચલો, પહેલું છે
બિરજુ લાઈક ટુ ગો આઉટ એટ નાઇટ. બિરજુને રાત્રે બહાર જવું ગમતું હતું. ફોલ્સ, એને તો ડર લાગતી હતી. બીજું, ધ ડેકોઇટ્સ લીવ્ડ ઇન સુરજપુર. ડેકોઇટ્સ જે ધારપાડુ હતા તે સુરજપુરમાં રહેતા હતા? નહીં, એટલે ફોલ્સ. ત્રીજું, બિરજુ આસ્ક્ડ ધ સરપંચ ફોર 10 men. બિરજુ એ સરપંચ સાથે 10 વ્યક્તિઓની વાત કરી. ફોલ્સ. કેવી વ્યક્તિઓની વાત કરેલી? સ્ટ્રોંગ યંગ મેનની વાત કરેલી. ચોથું, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કોટ ધ ડેકોઇટ્સ. બિરજુ અને તેના મિત્રોએ ધારપાડુઓને પકડી પાડ્યા. ટ્રુ. એના પછી પાંચમું, ધ પોલીસ કોંગ્રેચ્યુલેટ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. પોલીસે બિરજુ અને તેના મિત્રોને અભિનંદન પાઠવ્યા. તો ફોલ્સ. અભિનંદન કોણે પાઠવ્યા હતા? સરપંચ અને ગામના લોકોએ. ટ્રુ ફોલ્સ નોટમાં સારા અક્ષરે લખવાના છે. હવે આપણે એક્ટિવિટી 8 જોઈએ. અહીં વાક્યોને તેના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાના છે. અહીં તમને આડાઅવળા વાક્યો આપ્યા છે તેને ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. પહેલું છે ધ ડેકોઇટ્સ રોડ ઓન હોર્સીસ. બીજું છે ધ સરપંચ સેડ કોંગ્રેચ્યુલેશન્સ બિરજુ. ત્રીજું છે બિરજુ ગોટ 10 સ્ટ્રોંગ યંગ મેન. ચોથું, ધ પોલીસ અરેસ્ટેડ ધ ડેકોઇટ્સ. પાંચમું, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ટાયર્ડ ધ ડેકોઇટ્સ ટુ ધ ટ્રીઝ. છઠ્ઠું, ધ ડેકોઇટ્સ સેન્ટ ધ નોટ ટુ ધ સરપંચ. સાતમું, ધ સરપંચ સેડ હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન. ચલો હવે આપણે અહીં તમને જવાબ લખીને આપીએ છીએ એ રીતે જોઈએ. પહેલું શું આવશે? તો જે ચોથું વાક્ય છે એ પહેલું આવશે. ધ ડેકોઇટ સેન્ટ ધ નોટ ટુ ધ સરપંચ. એટલે ધારપાડુઓએ સરપંચને ચિઠ્ઠી આપી. એના પછી આવશે ધ સરપંચ સેડ હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન. સરપંચે કહ્યું કે તું એમને કેવી રીતે પાઠ ભણાવીશ. એના પછી બિરજુ ગોટ 10 સ્ટ્રોંગ યંગ મેન. બિરજુએ કીધું કે મને 10 સશક્ત યુવાનો આપો. ચોથું, ધ ડેકોઇટ્સ રોડ ઓન હોર્સીસ. ડેકોઇટ્સ એટલે ધારપાડુઓ એ ઘોડા ઉપર બેસીને ત્યાં આવ્યા. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ટાયર્ડ ધ ડેકોઇટ્સ ટુ ધ ટ્રીઝ. બિરજુ અને તેના મિત્રોએ ધારપાડુઓને ઝાડ સાથે બાંધ્યા. ધ પોલીસ અરેસ્ટેડ ધ ડેકોઇટ્સ. પોલીસે એ ડેકોઇટ્સ ધારપાડુઓને પકડી પાડ્યા. અરેસ્ટ એટલે કે ધરપકડ કરી લીધી. સાતમું, ધ સરપંચ સેડ કોંગ્રેચ્યુલેશન્સ બિરજુ. સરપંચે કીધું કે ખૂબ ખૂબ અભિનંદન બિરજુ. એટલે તમને આ ક્રમ પ્રમાણે ગોઠવીને આપેલા છે. તમારે આ પણ નોટમાં સારા અક્ષરે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંથી તમને જેટલું પણ લેસન આપવામાં આવે એ તમારે ફરજિયાત નોટમાં સારા અક્ષરે લખવાનું છે. અને આ લેસનની સાથે નિબંધ પણ તમને આપવામાં આવે છે, એસે પણ આપવામાં આવે છે, તે પણ નોટમાં લખવાના છે. થેન્ક યુ.